ગુડ મોર્નિંગ બધાને. કેમ છે? મજામાં જશો, કારણ કે આપણા વ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. કમ્પલસરી એક આપણો આ ડાયલોગ થઈ ગયો છે, એક જ વર્ડ થઈ ગયો છે, બરાબર પકડાઈ ગયું છે, તમારા બધાને મગજમાં ગળી ગયું છે, મને ખબર છે. આજે હું છું વાવડી, સોમનાથ જિલ્લામાં ભાઈ. જીજે 37 ને જીજે 32 સોરી જીજે 32માં છું ભાઈ. અને અત્યારે જો નાસ્તો પાણી કરી છે આપણા પરેશભાઈના ઘરે, અને ભાઈઓ બોલાવી દેવો છે. રોટલી છે, દહીં છે, કેરી છે, અથાણા છે, અને ચા પણ છે. આમાં તમને જે કારણ કે આમાં બધાને છે ને અલગ અલગ ફરમાઈશ. અમુકને કેરી ખાવી, અમુકને દહીં રોટલી ખાવું, અમુકને ચા ને રોટલી ખાવી. વાતી જો લાઈવ ભારતી છે ને ગરમા ગરમ રોટલી આવે છે, કારણ કે મેં ગયા જન્મ હું પૂન કર્યા ને આવી ઘરવાળી મીડિયા ટૂંકમાં લાઈવ ગરમા. વાહ વાહ, ભારતીબેન જો બનાવે છે. ભારતીબેન હજી લોટ બાંધી નાખ્યો 2 કિલોનો. અમે બહુ ભૂખા છો. એમાં થોડીક બીજી વાત આવે ને જગદીશ. અને જગદીશભાઈ કેસે હો? બઢિયા. તો ભાઈ અમારે છે ને કેરી અને રોટલી કોમ્બિનેશન કરીને ખાવાની છે. આપણે રસ ને રોટલી ખાધું છે, કેરી રોટલી ક્યારેય ટ્રાય નથી કરીએ. ચેલેન્જ છે અમારે. ઓહો ભાઈ, દબાઈ વ્યૂ હવારના પોરમાં દબાઈ વ્યૂ. હવે શું થાય ખબર નહીં. ખાધું ભાઈ, હટીને ખાધું ને અત્યારે જગદીશ મેડમ ગાડી હાકે એટલે મને કે ભરતને જરાય ભરોસો છે ને અમે વિભા જોઈએ હવે ભાઈ પુગાડે તો સારું. ના પુગાડી દે, એમ તો હેવી ડ્રાઈવર છે. આગેલે બ્રો. વાહ જયું આવડી ગયો. અવાજ આવી છે, ખબર છે? આવશે અવાજ આવશે. તમે હું તમને બતાવું. જો આ છે ને ગાડીને લાયક જ નથી. જો છે અર્જુનભાઈ તને પેલા કહેતા તો બરાબર તો આ ગાડીને લાયક જ નથી. જગદીશ ડેરા આ ગાડીને લાયક છે? હા ભાઈ એમાં સાચો છે. તું આપણે છે ને આ ગાડી લઈ લેવાની એને દેતો ને બાકા ભાંગીને ભૂકા કરી નાખશે. આટા એને હાકવા દીધી એટલા દી મિત્રો. ગાડી મારવાની હે ભાઈ. क्या हुआ? पिछले टायर में हवा नहीं है. हवा तो तारे बहू से फुल लेनी थोड़ी. तो भाई नया नाटक कर रहे हैं. इसको ये स्प्रे छाटना है. वाह, तो ये शौकीन નો દીકરો. મને ગમી ગયું. ચાલો ભાઈ, અત્યારે છે ને અમારે એક જગ્યાએ ચા પાણી પીવા જવાનું છે. ગાડી બંધ થઈ ગઈ. તારી ભલે કદાચ ને 5 લાખની હોય કે 5 કરોડની, તો આની ઉપર જે મજા આવે ને સવારે એવી બીજી મજા ના આવે. હું કેવું છે જગદીશભાઈ તારું? યસ બ્રો. તો અમે છે ને અત્યારે ચા પાણી પીવા જાય. ફાઇનલી ભાઈ આપણે છે ને ભાવેશભાઈ ના ઘરે પહોંચી ગયા છીએ. કેસે હો ભાવેશભાઈ? બઢિયા. મજા. અને તમે ગાંધીગીરીમાં આવો ને અહીંથી હોય તો તમને દુઃખ લાગે, બરાબર? ના એવા ટાઈમ કાઢીને ના સારું કહેવાય. સ્પેશિયલ આવ્યા જ છે. નકર અમારે નીકળી જવાનો વિચાર હતો. એટલે જ ને ભાઈ, અમે તમારા ઘરે આવ્યા તમે અમને જમાડશો. હવે અહીંયા આવવું તો પડે ને. તમે ના 100%. તો ભાઈ અત્યારે ભાવેશભાઈ ના બગીચાની અંદર રખડી છે. અમને ધરા ત્રોપા પાવા લઈ જાય છે. વાહ, આ સ્ટ્રોબેરી એટલી બધી લઈ આવ્યો છો. આ નળિયું નો ઢગલો કરી દીધો. આ કઈ બધા પી જવાના છે. નારિયેળ પાણી મેં કાપીને તૈયાર જ રાખ્યા ભરતભાઈ. વાહ. જો અહીંયા કાપીને કમ્પ્લીટ જ રાખ્યા. વાહ ભાઈ વાહ, તાજું કટિંગ થાય છે. અને તાજી સ્ટ્રો નાખીને આપણા પાસે નારિયેળ પાણી આવી ગયું છે. હવે શું ઘટે આમાં ભાવેશભાઈ? મારે 2 નળી જો હો. તમે ભાઈ મહેમાન કરતી અમારે કઈ ઘટવા નથી દીધી યાર. માસી યાર અમે જ્યારે આવ્યા ત્યારે તો આ કાઈ ના કહેવાય યાર. એક નળી થી ને કઈ થાય ને 2 નળી જો હે ને ત્રોપો આમ પારો હાલવો હોય તો જ ભેગું થાય. બાકી ભરતભાઈ નું ભેગું ન થાય. પછી જગદીશ મેડમ એમ ના હાલે ભાઈ. યાર એમ આવો તમે આડી દેવા દો ભાઈ. મોટા ભાઈ એક ત્રોપો પીવો પડે. એક તો પીવો જ પડશે ભાઈ. તો ભાઈ અમારે છે ને નારિયેળ ની અંદર હવે લીંબુ નાખવું છે. મને છે ને આ ભાઈ ભરતભાઈ, આ ભાઈ નું નામ ભરતભાઈ, મારા નામેરી છે. અને એ મને એમ કે છે આની અંદર તમે લીંબુ નાખો, ટ્રાય કરો, મજા આવે. ચાલો ટ્રાય કરીએ. વાહ ભાઈ વાહ. ઓહ કમ્પ્લીટ. તો ભાઈ અત્યારે ભાવેશભાઈ ના ઘરે છીએ. અને ભાવેશભાઈ ના ઘરે એક બીજા ભાઈ પણ છે, રમેશભાઈ કરીને. અને એ પણ બ્લોગ બનાવે છે, બહુ જોરદાર બ્લોગ બનાવે છે. તમારી ચેનલ નું નામ શું છે? પપ્પાની લાડલી વ્લોગ્સ. પપ્પાની લાડલી બ્લોગ્સ. ભાઈ જો આ બે નાની એની છોકરીઓ છે ને જોરદાર બ્લોગ બનાવે છે. દિલ ખુશ કરી દે. રસ્તામાં જરાક ખોટી થઈ ગયા છે. આપણે પરેશભાઈ ની ઓફિસ છે, બરાબર. અહીંયા બધા છે ને જમીનના ને એવા બધા સેમ્પલ કરે છે અને બધું 2-4 કામ ભેરા કરે છે ભાઈ. ઓહો શું વાત છે. પૈસા આપણે પાસ. વાહ. તો અત્યારે ભાઈ સતીશભાઈ ના ઘરે જાય છે. અને મેં છે ને પરેશભાઈ ને થોડાક દિવસો માટે ડ્રાઈવર તરીકે રાખી લીધા છે, કારણ કે એકચ્યુઅલી માં ભરતભાઈ હવે ગાડી ન ચલાવે. હાલી ગયું ને માર્કેટમાં એટલે. ને આપણે આમ પછી ને હવે ઓટો વાળી લેવાની જો અમે એકચ્યુઅલી મજા નથી ભાઈ. આ તમે જોવ તો ખરા. જો ઓ ભાઈ સાહેબ, વાહ. લીવર દીધા પછી તો ઘોડો ડાયરેક્ટ ભાગ. જય શ્રી કૃષ્ણ. અરે રામ. મને ઉતાવળ જેવડી હતી. હું ચાલુ ગાડીએ ઉતરી જાઉં. ગાડી તમે લઈને વયા જાઓ. હું ફોન કરું તો આવી જાજો પાછા. ગાડી કુલ કરીને આવજો. ફાઇનલી ભાઈ આપણો ચેલેન્જ વિડીયો પતી ગયો છે. અને એકદમ હફાઈ ગયા છે, થાકી ગયા છે. આ બધા મિત્રો જો ભાઈ ટેયા થઈ રહ્યા છે. થેન્ક યુ યાર એટલો સપોર્ટ કરવા માટે અમને ચેલેન્જ વિડીયોમાં. કારણ કે આ બધા ના હોત ને તો આપણો ચેલેન્જ વિડીયો શક્ય જ નતો. તો ભાઈ સતીશભાઈ ના ઘરે જમવાનું બની ગયું છે. જમવા બેઠા છે બધા. શ્રીખંડ ને ભજીયા ને બનાવી નાખ્યું. લખીમાં એટલું બધું બનાવવાની જરૂર નથી હો.
વધી જાય બહુ મહેમાન ગતિ કરી નાખી તમે પણ ઓલો તો જો હરમાઈ તે નવી નવી બાઈ એવી રીતે હે પણ આગળ આ થાળી વખત બદલ દીએ જज्बात બદલ દીએ આ થાળી આગળ સાફ થઈ જવાની છે કારણ કે ભાઈ વિડીયો શૂટ કરીને આવે ને બહુ ભૂખ લાગી લેટ્સ ગો ગાઈસ હવે આપણે જવાનું છે સાસણગીર અને ડ્રાઈવર ક્યાં ગયો એય ગાડી ભાઈ ગાડી આય ગાડી કુલ કરો ગાય કાવ એસી ફૂલ કરો તને ભાઈ તમીજ નથી સોરી છે આવો પર જાઓ ખોલો હવે કંઈક બરાબર આમ કંઈક લાગવું જોઈએ આ તો તમે રોજ પગાર લ્યો બાકી કઈ છે હે બાકી લેવી છે આપણે બાકી આગળ રસ્તામાં જ લઈ લેજો એ ડ્રાઈવર સીટ બેલ્ટ કેમ નથી બાંધ્યો સોરી સાહેબ આગળ અહીંયા ચાલાન કાઢશે તો મારે દેવા જોઈએ તારે નહીં દેવા જોઈએ સાહેબ ઉતાવળમાં છે ભૂલાઈ હા બરાબર અને આમ જો અમીરી જો અહીં જો માવા પડ્યા માવા અહીંયા માવા પડ્યા અહીંયા આઈફોન પડ્યો અહીંયા જો આ ગણપતિ બાપા છે આ જો હે સીટ બેલ્ટ આમ હોય કેમ હોય સીટ બેલ્ટ બાંધતા નથી આવડતું તને પગાર કેવો દઉં પહેલી વાર બાંધો સીટ બેલ્ટ બીજી બંધવાનું નતું કે આમ હોય ને હા એમ હોય લાયસન્સ બાયસન્સ છે ને તો ભાઈ અત્યારે અમે આવી ગયા છે સાસણગીરની અંદર અને દેવડિયા પાર્ક આવી ગયા છે પણ આપણે અંદર જવામાં નથી એનું કારણ છે કારણ કે આપણે જવાનું છે હજી આગળ સાસણની અંદર બીજા ગામથી જવાનું છે અંદર આપણે જવું નથી જો અંદર બધા ટુરિસ્ટ લોકો અંદર છે પણ આપણે નથી જવું સાહેબ ચા પાણી પીશો ગાડી રોકું કે શું કરું જવા દઉં શું કરું હજી જવા દો આગળ આગળ જાવ continue ઓકે સાહેબ તમે કયો એમ છે. તો જગદીશ મેડમ મારું વિડીયો શૂટ કરે છે સામે બેસીને કેમેરો લઈને અને હું અહીંયા ઊભો છું અત્યારે અમે પહોંચી ગયા છીએ તાલાડાની અંદર અત્યારે રસ પી છે રસ એકલો જ પીએ હો ભાઈ એકલો નહીં તમે પી ગયા હો અને આ કઈ વસ્તુ યાદ બી નથી તમે ડ્રાઈવરને રસ નથી પીવડાવતા એ ડ્રાઈવર 2 ગ્લાસ મારી ગયો છે ઓ ભાઈ હણકા જાય છે હણકા ક્યાં બાત है वाह देखने लायक नजारा है भाई क्या बात है नहीं नहीं रुको इधर हो जाएगा सब कुछ शूट वाह क्या स्पीड है અમારા સતીશભાઈ છે ને ભાઈ નાસ્તો લેવા ગયા છે ત્યાંથી નાસ્તો લઈને આવે ને એટલે અમારે એમ જવાનું છે ઉપર મંદિરે ને પીઠળ માતાજીનું મંદિર છે ને આ પીઠણમાંનું મંદિર છે તો ત્યાં જઈ અને મસ્ત મજાના દર્શન કરશું ત્યાંથી નાસ્તો કરશું અને થોડા જે ડ્રોન શૂટ લેશું અમારા જગદીશભાઈ નિંદરમાં છે નિંદરમાં છે અને ખાસ કરીને તો અમારા જગદીશભાઈ અહીંયાથી છે ને થોડી ઘણી રીલ્સ શૂટ કરવી હતી એટલા માટે થઈને આવ્યા છે અહીંયા ફાઇનલી ગાઈસ અમે બિસ્લરી પાણી લઈ લીધું છે અમીરી જો અમારી સતીશભાઈ પાંચ મમરા ભાઈ મમરા જગા ભાઈ મમરા લ્યો ને ભાઈ ભાઈ 5 રૂપિયાના છે લઈ લ્યો ને ભાઈ ભાઈ લવ ને ભાઈ મમરા લે ને મમરા સાહેબ આપણે કઈ લેવું છે આપણે કઈ ખાવું છે કઈ ના અમે બધું લઈ લીધું જીવનમાં ખાલી બિસ્લરી પાણી બાકી હતું આવે છે રાહુલ ચાલો સીજઈ આવે છે જગદીશભાઈ ચગાવી દીધું છે ડ્રોન ચગાવો ચગાવ ચાલો તો કરો ની થઈ ચાલુ અગણી વાર લાગશે હજી આજુબાજુનો એરિયો સિગ્નલ પકડે છે ચગાવ્યું બાકી ચગાવ્યું વાહ ભાઈ વાહ ક્યાં નજારા દિખ રહા है તો ભાઈ હાવ ખતરનાક લોકેશન આવી ગયા છે ખતરનાક લોકેશન ક્યાં આવ્યા છે ચેલેન્જ કરવાનો છે આપણે અહીંયા નેક્સ્ટ ચેલેન્જ આપણે અહીંયા કરવાનો છે કહેવાનો કરીએ તમે જોવાનું જશો ડીઆર એક્સપેરિમેન્ટ ઉપર મિત્રો કુરકુરિયા તો તમે ખાતા હશે પણ આવી જગ્યાએ નહીં ખાતા હોય આપણે આજે આવી જગ્યાએ ખાવાના છે વાહ પહાड़ी पे सोमनाथ के अंदर देखो यहाँ सर हरियाली हरियाली है हमारे यहाँ बावड़ा ही बावड़ा है બિસ્લેરી તમે તો કોઈ દી જોયું નહીં હોય મિત્રો ના અમે નથી જોયું તો તમે શું જોયું અમે કઈ નહીં તો આ છે વેફર તમે તો કદી ખાધી નહીં હોય
ના ના આ તો રીંગણાનું શાક છે એમ ખાઈ